ડીસા નગરપાલિકાનો પપ્પાનગર વિસ્તારની રસ્તાઓ ચાલવા લાયક બિલકુલ નથી, કારણ કે વિસ્તારમાં જે રસ્તાઓ હતા તે રસ્તાઓ પર સફાઈનો અભાવ હોવાને લઈને ગંદકીથી તે ઉભરાઈ રહ્યું છે। આ ઉપરાંત અહીંના આંતરિક રસ્તાઓ પર ગટરોનું પાણી વહી રહ્યું છે। આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કર્યા બાદ ડીસા નગરપાલિકા દ્વારા અહીં ગટરની પાઇપલાઇન નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ પાઇપલાઇન નાખવાની કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તા માત્ર પાઇપોને પાથરી દેવામાં આવી છે। ત્યારે આ વિસ્તારના લોકોએ આજે પાલિકાની ગોરબેદરકારીને કારણે લોકોએ આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અમારે મોટી ગટરની મોગ છે। 15-20 વર્ષ પહેલી મેન ગટર બનાવેલી છે, એમાં 5 ફૂટની ગટર પહોળી હતી અને એ ગટર તૂટી ગઈ છે। હાલમાં અમારે નાના નાના ભૂંગળા મૂકીને જતા રહ્યા છે, એ ભૂંગળા અમારે ચાલશે નહીં। હવે એને 6 મહિના રહ્યા છે ચૂંટણી બાદ, તો એને વોટ લેવાશે એટલે એને પ્રમાણે આ કરી અને એને વોટ લેવા તૈયાર થઈ જશે। અમારે વોટ આલવા નથી અને અમારે 5 ફૂટની ગટર બનાવે, માથે ઢોકે ઢાબુ ભરી અને ગટર બને તો બનાવે સરકાર, નકા અમારે સોપડી એમને ગંદકી સોપડી હરિજનવાસનો, માળીવાસનો, અમારે આખા રોડવાસનો, બાવાવાસનો પાણી બધું આ ગટરમાં નીકળે છે અને હાલ આટલા ભૂંગળા મેલીને જતા રહ્યા, પાણી ચો નીકળવાનું છે।